હલો. જેને મેળવવા દુનિયાના તમામ જીવો ઈચ્છતા હોય છે તે જીવનમાં શાંતિ, આવી અદ્ભુત શાંતિ પ્રદાન કરી શકનારા શાંતિનાથ ભગવાનની રિદ્ધિ અને સિદ્ધિની વાતો તો ચાલો આપણે સાંભળીએ અચીરા માતા પાસેથી. અને અચીરા માતાના પાત્રમાં આવી રહ્યા છે હિરલબેન. આપણે હવે શાંતિનાથ ભગવાનના માતાનું નામ સુવ્રતા રાણી હતું ને? કયું નામ હતું? સુવ્રતા રાણી હતું ને? મેં આમાં કંઈક ભૂલ કરી છે. હે મારા સાહેબ, શાંતિનાથ ભગવાન માતાનું નામ સુવ્રતા રાણી હતું ને? આમાં મેં કેમ ખોટું લખ્યું છે? શાંતિનાથ ભગવાનના માતાનું નામ તો કયો? કોણ? અચીરા માતા. ફૂલડાની ફોરમ લેવા અચીરા માતા આવો રે, ફૂલડાની ફોરમ લેવા અચીરા માતા આવો રે. પુત્રને પારણે ઝુલાવા અચીરા માતા આવો રે, પુત્રને પારણે ઝુલાવા અચીરા માતા આવો રે. ફૂલડાની ફોરમ લેવા અચીરા માતા આવો રે, ફૂલડાની ફોરમ લેવા અચીરા માતા આવો રે. અચીરા માતા આવો રે, ફૂલડાની ફોરમ લેવા અચીરા માતા આવો રે, ફૂલડાની ફોરમ લેવા, ફૂલડાની ફોરમ લેવા અચીરા માતા આવો રે, ફૂલડાની ફોરમ લેવા અચીરા માતા આવો રે. પુત્રને પારણે ઝુલાવા અચીરા માતા આવો રે, પુત્રને પારણે ઝુલાવા અચીરા માતા આવો રે. ખબર શું છે? હલો, મારા પુત્રનું નામ શું છે? તમને લોકોને ખબર છે? જેને મેળવવા દુનિયાના તમામ લોકો ઈચ્છતા હોય છે. અમારા આ કુરુ દેશમાં મરકીનો રોગ ઘણા ઉપાયો પછી પણ શાંત થતો ન હતો, પરંતુ મારા દીકરાનો જન્મ થતાં જ બધા જ ઉપદ્રવો શાંત થઈ ગયા. તેથી જ મેં મારા દીકરાનું નામ શાંતિ પાડ્યું. અમારી આ હસ્તિનાપુર નગરીમાં કેટલું ખૂબ જ પુણ્ય છે ખબર છે? બહુ જ જોરદાર છે. જ્યાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ પ્રભુનું 400 દિવસના ઉપવાસનું પારણું અમારી આ હસ્તિનાપુર નગરીમાં થયું હતું. અને સૌથી ઊંચી પદવી હોય તો તે તીર્થંકરની, અને એનાથી નીચે ચક્રવર્તીની. મારા નસીબની હું તમને બધાને શું વાત કરું? આ ચક્રવર્તી અને તીર્થંકર બંને પદવીને પ્રાપ્ત કરનાર મારા વહાલસોયા અને લાડકા શાંતિની હું માતા છું. મારા શાંતિની ચક્રવર્તીપણાની વૃદ્ધિ કેટલી છે તમને લોકોને ખબર છે? નથી ખબર? તો ચાલો આજે બતાવું. મારા દીકરાની શાંતિની ચક્રવર્તીપણાની વૃદ્ધિ 14 રત્ન, 9 નિધિ, 64,000 તો રાણીઓ છે, અને 84 લાખ હાથી, ઘોડા અને રથ છે. અને મારા દીકરાના ભોજન ખંડમાં 363 તો રસોઈયાઓ છે. તમારા લોકોના ભોજન ખંડમાં છે? નથી ને? તો પછી મારા દીકરાને આ રિદ્ધિ અને સમૃદ્ધિ આટલી ચક્રવર્તીપણાની છતાં આનાથી અનેક ગણી વૃદ્ધિ અને સમૃદ્ધિ તો હજી તીર્થંકરપણાની છે. છતાં જ મારા દીકરાને આ વસ્તુ પ્રત્યે નથી તો અભિમાન, કે નથી તો તેને કોઈ વસ્તુ પ્રત્યે રાગ. કેટલા વખાણ કરું મારા લાડકા કુંવરના. તમારે પણ તમારા જીવનમાં શાંતિ જોઈએ છે
નમ્રતા જોઈએ છીએ શાંતિ જોઈએ છે નમ્રતા જોઈએ છે તો જરૂરથી મારા શાંતિ કુમારને યાદ કરજો. પ્રભુને આટલી રીતે સીધી મળેલી હોવા છતાં નથી કઈ અભિમાન કે નથી કઈ વસ્તુ પ્રત્યે રાગ. આવા શાંતિનાથ ભગવાનના માતા અચિરા માતા 16મા શ્રી શાંતિનાથ પ્રભુનો જન્મ ગજપુર નગરીમાં થયો હતો. તેમના માતા અચિરા માતા હતા અને પિતા વિશ્વસેન રાજા. પ્રભુનો વર્ણ સુવર્ણ છે અને લાંછન મૃગ હતું. પ્રભુની ઊંચાઈ 40 ધનુષ્ય પ્રમાણની હતી અને 1 લાખ વર્ષનું પ્રભુનું આયુષ્ય હતું. શ્રી સંઘમાં અને આપણા ઘરમાં શાંતિનાથ ભગવાન આપણને ખૂબ શાંતિ કરે, રિદ્ધિ અને સિદ્ધિ આપે, આપણો સંઘ દિન પ્રતિદિન ઉત્તરોત્તર ખૂબ વિકાસ કરે એવી શાંતિનાથ ભગવાન પાસે આપણે પ્રાર્થના કરતા અચિરા રાણીના દર્શન કરતા આનંદ અપાર. વંદન વાર હજાર દર્શન કરતા આનંદ અપાર આનંદ અપાર. હો તીર્થંકર ચક્રી નમતા હો માતા વંદન વાર હજાર. તીર્થંકર ચક્રી નમતા હો પરમાત્માનો સંગીત સાથે જા. ઓમ રેમ શ્રીમ અરહમ શ્રીમ શાંતિનાથ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ અરહમ શ્રીમ શાંતિનાથ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ અરહમ શ્રીમ શાંતિનાથ સ્વામીને નમઃ. કોને ખબર છે કેટલા ભગવાન ચક્રવર્તી હતા ને તીર્થંકરે હતા? કયા શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાન. તમે બધાને બહુ શીખવાડી દીધું સાહેબ, બહુ બધાને તૈયાર કરી દીધા છે. શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન અને અરનાથ ભગવાન બંને ત્રણેય ભગવાન તીર્થંકર પણ હતા અને ચક્રવર્તી પણ હતા. માતા શ્રીદેવી માતા 17મા શ્રી કુંથુનાથ ભગવાનને જન્મ આપે છે. જે પુત્રના નામે જીવોના પાપ ખપી શકતા હોય તેવા પુત્ર કુંથુનાથ ભગવાનના માતા શ્રીદેવી રાણીને ચાલો આપણે બોલાવીએ. અને પાત્રમાં આવે છે પ્રિયાબેન. શ્રી રાણી વંદન કરીએ ભાવથી કરીએ ભાવ. શ્રી રાણી વંદન કરીએ ભાવથી કરીએ ભાવ. તીર્થંકરની માતા જગ વિખ્યાતા. તીર્થંકરની માતા જગ કરીએ ભાવથી કરીએ ભાવથી કરીએ ભાવથી કરીએ. હાલો કરીએ ભાવથી કરીએ. મારા દીકરાનો જન્મ થયો ત્યારે મેં રત્નનો સ્તૂપ જોયો હતો. તે રત્નના સ્તૂપ કરતાં પણ તે રત્નનો સ્તૂપ જોયો હતો, તેથી મેં તેનું નામ કુંથુ પાડ્યું હતું. તે રત્નના સ્તૂપ કરતાં પણ તે પ્યારો હતો. દીકરા, તું દીક્ષા લેવાનો છે? તને આ સંસાર અને આ સંયમ વિશે તને શું ખબર છે? આ સંયમ જીવન અને આ સંસાર વિશેની તને શું ખબર છે? તું આ દોમ સાહેબી વચ્ચે અને આ રાજમહેલમાં મોટો થયેલો છું. તારી ચાકરી માટે રાત અને દિવસ દાસીઓ ખડે પગે હોય છે. તું જ્યારે બહાર જા છો ત્યારે તારી સાથે હાથી, ઘોડા અને રથ
તૈયાર જ હોય છે. અને તારે જમવા માટે હું 32 જાતના ભોજન અને 33 જાતના પકવાન અને રોજ નવી નવી મીઠાઈઓ તૈયાર હોય છે. દીકરા, તું આવું તું આ સંયમ જીવન કેવી રીતે પાળીશ? તું આવી દોમ સાહેબી વચ્ચે મોટો થયેલો, તને આ સંયમ જીવનની શું તને ખબર છે? આ સંયમ જીવનની વાતો તો કરવી બહુ સહેલી છે, પણ પાળવું તો અતિ કઠિન છે. દીકરા, સંયમ જીવનમાં જંગલમાં રહેવું પડે, ઘેર ઘેર ભિક્ષા માગવા જવું પડે, અને જે લુખું ને સુખ મળે તે તારે ખાવું પડે. અને તું જ્યાં આગળ જા ત્યાં તારે પગે ચાલીને જવું પડે, એમાં ખુલ્લા પગે, અને કાંટા અને કાંકરા વાગે. દીકરા, ત્યાં તારી સંભાળ રાખવા આ માતા, આ પિતા કે સ્વજનો કોઈ જ નહીં હોય. દીકરા, તું સંસારમાં રહી અને તારથી થાય તેટલી સાધના કર. શું દીકરા, તારે દીક્ષા જ લેવી છે? તારે સંયમ જીવન જ લેવું છે? તારો આ દ્રઢ નિશ્ચય છે? તો જા દીકરા, જા. આ તારી માના અંતરના આશીર્વાદ છે. શ્રીદેવી રાણી પુત્રને મનાવે છે કે હે પુત્ર, તારે જે સાધના કરવી હોય તે સંસારમાં રહીને કર, ઘરમાં રહીને કર. સંયમની વાત તો તું માંડી જ વાળ, પરંતુ પ્રભુ ક્યાં માને છે? અંતે માતા પણ પુત્રના રંગે રંગાઈ જાય છે. એ રંગમાં આપણે રંગીએ પહેલા 17મા શ્રી કુંથનાથ ભગવાનનો જન્મ હસ્તિનાપુર નગરીમાં થયેલો. તેમના માતાનું નામ શ્રી રાણી અને પિતાનું સુર રાજા હતું. પ્રભુનો વર્ણ સુવર્ણ હતો અને પ્રભુનું લંછન બોકડો છે. પ્રભુની ઊંચાઈ 35 ધનુષ્ય પ્રમાણ છે અને પ્રભુનું આયુષ્ય 95,000 વર્ષનું છે. આવા કુંથીનાથ ભગવાનના માતા પણ જો પરમાત્માના રંગે રંગાઈ જતા હોય તો પછી આપણે રંગાવામાં શું ખામી રાખવી? હાલો રતન પર રંગાઈ જાવ રંગમાં, હું રંગાઈ જાઉં રંગમાં, હું રંગાઈ જાઉં. સુણે જો રંગી દે જો તારા રંગમાં, હું રંગાઈ જાઉં રંગમાં, હું રંગાઈ જાઉં રંગમાં. આવા કુંદુના સ્વામી ભગવાનના સંગીત સાથે જા. ઓમ પ્રેમ શ્રીમ હરહમ પ્રેમ. કુંતુનાથ સ્વામીને નમઃ. ઓમ હ્રીમ હ્રીમ હર હમ હ્રીમ કુંતુનાથ સ્વામીને નમઃ. એક એવો ઉછળતો ભાવ થયો છે તો તેઓ અત્યારે ₹2,500 સંઘના સાધારણ ખાતામાં લખાવે છે. બોલો જૈન શાસન દેવ કી જય. અર્પણ શ્રી સમીરભાઈ સંઘના પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈને ₹2,500નું કવર અર્પણ કરી રહ્યા છે. અનુમોદન 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 વારંવાર, અનુમોદન 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 વારંવાર. આજના કાર્યક્રમના મુખ્ય દાતા પણ હિરલબેન સમીરભાઈ મહેતા પરિવાર જ છે. તેમની ખૂબ ખૂબ અનુમોદના. જે પુત્રનો જન્મ થયો ત્યારથી જ માતા જોતા આવે છે કે તારું મન હંમેશા વૈરાગ્યમાં જ રમે છે. એવા વૈરાગી અને વિતરાગી પુત્ર એટલે આપણા 18માં અરનાથ ભગવાન અને ભગવાનના માતા મહાવતી માતા, અને એમના પાત્રમાં આવે છે વર્ષાબેન. આજે મહાદેવી માતા આવ્યા પ્રભુ અરનાથના માતા પધાર્યા રે લોલ. પ્રભુ અરનાથના માતા પધાર્યા રે લોલ. આજ મહાવતી માતા પધાર્યા રે લોલ. આજ મહાવતી માતા પધાર્યા રે લોલ. પ્રભુ અરનાથના માતા પધાર્યા રે લોલ. પ્રભુ અરનાથના માતા પધાર્યા રે લોલ.
અરે ઓ દીકરા અર આ તું શું બોલે છે? તું સંયમ લેવાની વાત કરે છે? આ હું સાચું સમજુ છું કે સ્વપ્ન? બેટા, આ રાજમહેલ તારા વિના સૂનો પડી જશે. દીકરા, આપણા ત્યાં અપાર વૈભવની છોડો ઉછળે છે અને તું મોટા મોટા સંપત્તિનો માલિક હોવા છતાં તું દીક્ષા લેવાની વાત કરે છે. અરે તને અહીંયા શું ઓછું પડ્યું? બેટા, આ તારી માતા તારા માટે અડધી થઈ ગઈ છે. તારું મુખ જોઈને હું તો આનંદિત બની જાઉં છું. અરે દીકરા અર, કેવી આશાઓ, કેવા અરમાનો અને કેવા મનોરથો મારા હૃદયમાં ભર્યા હતા. આજે એ મનોરથોને તે દીક્ષાની વાત કરીને ભાંગીને ભૂક્કો કરી નાખ્યો. અરે બેટા, તારો જન્મ થયો ત્યારથી જ હું જાણું છું કે તારા મનમાં હમણાં વૈરાગ્યની વાતો જ રમતી હતી અને મને થતું હતું કે જરૂર એક દિવસ આવશે અને એક દિવસ તારે સંયમની રજા લેવા આવશે જ. પણ એ દિવસ આટલો જલ્દી આવશે તે મને કલ્પના પણ નહોતી. બેટા અર, આ તારી માની સામું તો જો. તારા માટે કેટલા લાડ લડાવ્યા, તને કેટલો પ્રેમ આપ્યો છે, છતાં તું આજે એની વાતને ઠુકરાવીને જવાની વાત કરે છે. અરે બેટા, આખા જગત પર કરુણા વરસાવનાર તું અને તારી માતા પ્રત્યે તું કઠોર બનીશ? અરે દીકરા, તને શું કહું? તને વધારે વાર સંસારમાં રાખીશ તો તને વધારે દુઃખ થશે. અને આ બેટા, આ તારી માતાથી એ દુઃખ નહીં જોવાય. માટે બેટા, જા દીકરા, જા. તારો માર્ગ વિઘ્નપૂત બનાવવા હું માગું છું. માટે જા દીકરા, જા. તારો માર્ગ નિષ્કંટક બનો. જા સંયમ પંથે દીક્ષાથી તારો પંથ સદા ઉજમાળ બને. જા સંયમ પંથે દીક્ષાથી તારો પંથ સદા ઉજમાળ બને. જંજીર હદેજે કર્મોની મુક્તિની ભરમાર બને. જા સંયમ પંથે દીક્ષાથી. માં જાણે છે કે પુત્ર વૈરાગી છે, પુત્ર પરમાત્મા છે. આજે નહીં તો કાલે પુત્ર સંયમની જ રજા માંગશે. પણ એ દિવસ આટલો ઝડપી આવશે એ માતા પણ જાણતા નહોતા. અરનાથ ભગવાન એટલે 18માં એમનો જન્મ ગજપુર નગરીમાં થયો હતો. માતાનું નામ મહાવતી માતા અને પિતા સુદર્શન રાજા હતા. પ્રભુનો વર્ણ સુવર્ણ હતો અને પ્રભુનું લંછન નંદાવર્ત હતું. પ્રભુની ઊંચાઈ 30 ધનુષ્ય પ્રમાણ હતી અને પ્રભુનું આયુષ્ય 84,000 વર્ષનું હતું. આવા અરનાથ દાદા સાહેબજી, દીક્ષાની શરણાઈ વાગી ગઈ છે. કદાચ બની શકે રતન પ્રસંગમાં દીક્ષાનો કઈ કાર્યક્રમ આવીએ જાય.
મનમાં ભાવ ભાવજો કે આ ભવે નહીં તો આવતા ભવે આપણે સંયમ જરૂર મળે. આવા શ્રી અરનાથ સ્વામી ભગવાનના સંગીત સાથે જાપ. ઓમ રેમ શ્રી અરહમ શ્રી અરનાથ સ્વામી નમઃ. અરે ઓમ રેમ શ્રી અરહમ શ્રી અરનાથ સ્વામી નમઃ. અરે ઓમ રેમ શ્રી અરહમ શ્રી અરનાથ સ્વામી નમઃ. અરે ઓમ રેમ શ્રી અરહમ શ્રી અરનાથ સ્વામી નમઃ. 19માં મલ્લીનાથ ભગવાનના રૂપની તો હું શું વાત કરું. દેવલોકની દેવાંગનાઓ પણ જેમની આગળ ઝાંખી પડે, દેવલોકની દેવાંગના પણ જેમની આગળ ઝાંખી પડે એવા મલ્લી કુમારી માતા પ્રભાવતી માતાના મુખેથી સાંભળીએ અને પાત્રમાં આવે છે આપણા સંઘના કાશ્મીરાબેન. પ્રભાવતી રાણીની વાત રે સાંભળે જો એક કાન રે. લા 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 લા. પ્રભાવતી રાણીની વાત રે સાંભળે જો એક કાન રે. જય જાયો ત્રિભુવન નાથ રે પ્રીતે થઈ કર ચમત્કાર રે. લા 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 લા. પ્રભાવતી રાણીની વાત રે સાંભળે જો એક કાન રે. જેડે જાયો ત્રિભુવન નાથ રે પ્રીતે થઈ કર ચમત્કાર રે. મારી પુત્રી મલ્લીકુમારી, તેના રૂપનું વર્ણન તો દેવલોકના દેવ પણ ના કરી શકે. તેનું એવું અદ્વિતીય રૂપ છે, તેનું એવું અદ્વિતીય રૂપ છે જેના રૂપનું એવું અદ્વિતીય રૂપ છે. એકવાર એનું રૂપ જોયું હોય તો અમૃત રસના સ્વાદની જેમ તેનો સ્વાદ ભૂલાતો નથી. ત્યારે આ દેવલોકની દેવાંગના પણ તેની સામે ઝાંખી પડે છે. આ દુનિયામાં જો જરા પણ આ દુનિયામાં જો સ્ત્રીને જરા પણ રૂપ મળે ને તો એ ચાર આંગળ અધર ચાલવા લાગે છે. ત્યારે મારી પુત્રીને તો અજોડ રૂપ મળેલું છે, છતાં પણ તેને જરા પણ અભિમાન નથી. અરીસામાં ક્યારે પણ તેના મુખને નિખારતા મેં તેને જોઈ નથી. ત્યારે એના મુખ પર સદાય વૈરાગ્ય જ જોવા મળે છે. જ્યારે તેના સગપણની વાત આવે ત્યારે હું તેને વાત કહું તો તે મને સમજાવીને ટાળી દેતી હતી. એકવાર 6 રાજાઓ મારી પુત્રી મલ્લીકુમારીના વર્ણન સાંભળીને મોહિત બની ગયા. ત્યારે મારી પુત્રીએ 6 રાજાઓને પ્રતિબોધ કર્યા. ત્યારે મારી પુત્રીએ 6 રાજાને શરીર અને રૂપની નશ્વરતા સમજાવી. ત્યારે તે પ્રતિબોધ સાંભળીને દીક્ષિત બન્યા. ત્યારે આ વાચા શક્તિ તો જુઓ મારી પુત્રીની કેવી જોરદાર છે. આ ભોગી બનેલા રાજાઓને પણ યોગી બનાવી દીધા. મારી પુત્રીના વખાણ કરું એટલા ઓછા છે. મને તો મારો પુત્ર કરતાં પણ આ મારી પુત્રી વહાલી છે, એના પર અત્યંત સ્નેહ છે. ત્યારે હું તેને જોઈને મારું જીવન આનંદમાં પસાર કરું છું. રૂપવાન મલ્લીકુમારીની વાચાળ શક્તિ પણ કેવી જોરદાર,
કે ભોગી બનીને આવેલા રાજાઓને પણ યોગી બનાવી દીધા અને માતા પ્રભાવતી દેવીનું પણ શીશ નમી ગયું. 19માં શ્રી મલ્લીનાથ સ્વામી ભગવાનનો જન્મ મિથિલા નગરીમાં થયો છે. માતા પ્રભાવતી રાણી અને પિતા કુંભ રાજા છે. પ્રભુનો વર્ણ નીલ છે, પ્રભુનું લંછન કુંભ છે અને પ્રભુની ઊંચાઈ 25 ધનુષ્ય પ્રમાણ છે અને આયુષ્ય 55,000 વર્ષનું છે. આવા મલ્લીનાથ ભગવાનના માતાને હવે આપણે એનો હરખ જોઈએ. મુખડું તારું જોઈ આશીષ નમે છે, મુખડું તારું જોઈ આશીષ નમે છે, હૈયર રે છે. મુખડું તારું જોઈ આશીષ નમે છે. નામે દુનિયાને રમે છે, હૈયે રમે છે કે મારા હૈયે રમે છે. આવા મલ્લીનાથ સ્વામી ભગવાનના સંગીત સાથે જા. ઓમ રેમ શ્રીમ અરહમ શ્રીમ મલ્લીનાથ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ અરહમ શ્રીમ મલ્લીનાથ સ્વામીને આવે છે અમારા સંજ્ઞા નેહલબેન પદ્માવતી ઓ પદ્માવતી 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 રાણીને તમે આધારે પદ્માવતી રાણીને તમે પદ્માવતી ઓ પદ્માવતી. તાલે જ્યારે મારા દીકરાનું ચવન થયું ત્યારથી જ હું આ મુનિની જેમ સારા વ્રતવાળી થઈ ગઈ હતી. તેથી જ મારા દીકરાનું નામ મુનિષ્વ્રત પાડ્યું હતું. જ્યારે મારા મુનિષ્વ્રતનું જન્મથી જ મારા દીકરાનું જીવન કંઈક અલગ જ પ્રકારનું હતું. તેની અપાર સંપત્તિ વચ્ચે વૃદ્ધિ પામતા છતાંય તેનામાં ક્યારે સ્વચ્છતા અને ઉછળતા જોવા મળી નથી. જ્યારે કેટલી સાધના કરી હશે, જ્યારે કેટલા ભાવની સાધના કરી હશે, ત્યારે તેનામાં આટલા અપાર સંપત્તિ હોવા છતાં, વૈભવ હોવા છતાં તેના મુખ ઉપર તો વૈરાગ્ય જ રમતો હતો. તેના મુખ ઉપર તો વૈરાગ્ય જ રમતો હતો. તેને કોઈ વસ્તુ ઉપર રાગ નહીં, અરે કોઈ વ્યક્તિ ઉપર પણ તેની જરા પણ રાગ નહીં. પણ મને મારા મુનિષ્વ્રત ઉપર તો અપાર રાગ હતો, પણ તેને મારા પ્રત્યે જરાય રાગ નહીં. હા, પણ બહુમાન ભાવ રાખતો હતો. ક્યારેય મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરતો જ નહોતો અને તેને ન ગમતી મારી ઈચ્છાઓને પણ તે ઓચિંત્ય પૂરી પાડતો હતો. અને રાગથી ભરેલી હું મારા આવા મુનિષ્વ્રતનું જીવન મને ન ગમે. પણ મારા મુનિષ્વ્રતનો આત્મા જેવો તેવો ન હતો. એ તો એક તીર્થંકર આત્મા છે. તેથી જ આટલા બધા સુખ ભોગનો તેને તો પૃષ્ઠા જેવા લાગતા હતા, સૌ જેવા લાગતા હતા. આવા સુખ ભોગનું ફળ તેને તો નજર દેખાતા હતા. તેથી જ તેને આ સુખ ભોગનું ફળ જોતા એને જરાય ગમતું નહોતું. તેથી જ
એને આ સંસાર ન ગમતો અને તે સંસારમાં કેમ રહેવાય? આમ હું આટલા રાગથી ભરેલી હોવાથી છતાંય આટલા રાગથી ભરેલી હોવા છતાંય હિત ઈચ્છનારી માતા છું. તેથી જ ભગવાનની હું પ્રાર્થના કરું કે મારા દીકરો સુંદર સાધના કરે અને જલ્દીથી મોક્ષ લક્ષ્મીને પ્રાપ્ત કરે. માતાને પુત્ર પર ઘણો રાગ હતો, પરંતુ પુત્રને કોઈ રાગ ભાવ ન હતો. વિરક્ત પુત્રને હોશે હોશે પદ્માવતી રાણી સંયમના માટે રજા આપે છે. એવા શ્રી મુનીશ્વર સ્વામી ભગવાનનો જન્મ રાજગૃહી નગરીમાં થયેલો. પિતાનું નામ સુમિત્ર રાજા હતું અને માતાનું નામ પદ્મા રાણી હતું. ભગવાનનો વર્ણ કૃષ્ણ હતો અને ભગવાનનું લંચન કાચબો હતું. પ્રભુની કાયા 20 ધનુષ્ય પ્રમાણ ઊંચી હતી અને પ્રભુનું આયુષ્ય 30,000 વર્ષનું હતું. તો ચાલો આપણે મુનીશ્વર સ્વામી ભગવાનને માતા એના પરમાત્મા દીકરાને જે રજા આપે છે એ આપણે દ્રશ્ય જોઈએ. तुझको वैराग्य हुआ है दीक्षा है जागी, तुझको वैराग्य हुआ है दीक्षा है जागी, जग को पहचान लिया हो, जग को पहचान लिया नींद अब मोह की भागी, तुझको वैराग्य हुआ है दीक्षा है तुझको वैराग्य हुआ है दीक्षा है जागी. આવા મુનીશ્વર સ્વામી ભગવાનના આપણે સંગીત સાથે જાપ કરી. મને ખબર છે સાહેબ છે મુનીશ્વર દાદાના જાપ તો બધાય કરવાના છે. આ તમે જોજો જેને નહોતા કરવા હોય ને એ બધાય કરવાના છે, કારણ કે બધાને ખબર છે શનિ તો બહુ માથા ભરે ને એના પાછા આ ભગવાન. મુનીશ્વર સ્વામીને નમઃ. ઓ ઓમ પ્રેમ પ્રેમ અરહમ પ્રેમ મુનીશ્વર ओम प्रेम प्रेम अरहम प्रेम मुनिसुख. हेलो हेलो माता वंदिए મારો પુત્ર જ્યારે ગર્ભમાં હતો ત્યારે શત્રુ રાજાએ રાજ્ય ઉપર ચડાઈ કરી. ત્યારે મારા પુત્રના તેજના પ્રભાવથી શત્રુ રાજાઓ મારા ચરણમાં આવીને નમી પડ્યા. તેથી મારા પુત્રનું નામ નમી પાડ્યું. સમય જતા મારો દીકરો દીક્ષા લઈ સાધના કરી કેવળ જ્ઞાન પામ્યો. એ વખતે તેની વૃદ્ધિ અને સમૃદ્ધિ જઈ પુત્રો ઘેલી ઘેલી થઈ ગઈ. કરોડો દેવો તેની સેવામાં આગળ પાછળ આજુબાજુ ફર્યા જ કરે. કરોડો દેવોની તેની સેવામાં કરોડો દેવો તેની મુખડું જોવા પડાપડી કરે. દેવો તેમની બાજુમાં ચામર ઢાળે. ગંભીર અને મધુર સ્વરે આકાશમાંથી દેવો દેવદૂતવી નાદ કરતા હોય. વૃક્ષો અને ડાળીઓ તેને લડીને પાય લાગતી હોય. પશુ અને પક્ષીઓ તેને પ્રદક્ષિણા દેતા હોય. જ્યારે દેશનાનો સમય થાય ત્યારે દેવો સમાસરણની રચના કરે. દેવો સમાસરણ 3 ગઢનું રચે. પહેલો ગઢ રૂપાનો હોય, બીજો ગઢ સોનાનો હોય અને ત્રીજો ગઢ રત્નનો હોય. પહેલો ગઢમાં દેવો અને મનુષ્યો બેસે, બીજા ગઢમાં તિર્યંચો બેસે, ત્રીજા ગઢમાં પધારેલા દેવોના વિમાનોનું પાર્કિંગ હોય. આવી
બેસે. દેશના અર્ધવતની ભાષામાં મારો દેવ ત્રણ જગનો નાથ દેશના આપે. એની વાણી તો એટલી મીઠી મધુર હોય જાણે તેમાંથી ફૂલડા ઝરતા હોય અને સૌ સાંભળનારને તેની ભાષામાં જ તેને દેશના સમજાય. એવી મીઠી અને મધુર ભાષામાં તે દેશના આપે જાણે કે તે બોલ્યા જ કરે એવી મીઠી મધુર ભાષા હોય. જ્યારે મારો નમી વિચરતો હોય ત્યારે 1,00,000 યોજન સુધી કોઈ રોગ ન થાય અને હોય તે મટી જાય. મારા નમીની તો શું વાત જ કરું. મારા નમીને જોવા લાખો લોકો ઉમટી પડે. મારા નમી તો કરોડો દેવો તેની સેવામાં આજુબાજુ ફરતા હોય. આવી વૃદ્ધિ અને સમૃદ્ધિ મારા નમીની હોય. હવે મારી પાસે બોલવાના શબ્દો જ નથી. આવી વૃદ્ધિ અને સમૃદ્ધિ મારા લાલની છે, મારા લાલની. સમય શરણમાં પુત્ર નમીનાથ ભગવાનને જોઈને માતા વપરા માતા ખૂબ જ હરખાય છે. નમીનાથ ભગવાનના 21મા અને તેમનો જન્મ મિથિલા નગરીમાં થયેલો. માતા વપરા માતા અને પિતા વિજય રાજા. પ્રભુની સુવર્ણ કાયા છે, લંછન લક્ષ્મણ સુંદર શોભે છે. પ્રભુની ઊંચાઈ 15 ધનુષ્યની છે અને પ્રભુનું આયુષ્ય 10,000 વર્ષનું છે. આવા નમીનાથ ભગવાનને આપણે તમને કીધું હતું તો 28 થશે તો થોડુંક માથું દુખશે એવું બધું થશે, પણ એનાથી આપણે કંઈ ડરવાનું ન હોય. 28 તો પૂરી થઈ જ જાય. એ કોણ કરાવી દે? તો આપણા શાસનદેવ કરાવી દે, આપણા ભગવાન કરાવી દે. તો આપણે આવા વપરા માતા નમીનાથ ભગવાનનો માતા મિથિલા નગરીમાં થયેલો હતો. વપરા માતાના પિતા વિજય રાજા હતા. પ્રભુની સુવર્ણ કાયા અને લંછન નીલકમલ. પ્રભુની ઊંચાઈ 15 ધનુષ્ય અને પ્રભુનું આયુષ્ય 10,000 વર્ષનું હતું. તો આવા વપરા માતાને આપણે એનો હરખ જોઈએ. લા 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 શરણમાં બિરાજે, સમવ શરણમાં બિરાજે રે પ્રભુ આપે. પ્રભુજી આપે. બોલો જય બોલો જય જય બોલો. આવા નમીનાથ ભગવાનના સંગીત સાથે જાઓ. ઓમ રેમ શ્રીમ અરહમ શ્રીમ નમીનાથ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ અરહમ શ્રીમ નમીનાથ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ અરહમ શ્રીમ નમીનાથ સ્વામીને નમઃ. 22માં ભગવાન એટલે કે નેમિનાથ ભગવાનના ગુણ ગાતા માતા શિવા માતા થાકતા નથી. કેવી કેવી એની રાહ જોઈને ઊભા છે. તો આપણે ચાલો બોલાવીએ શિવા માતાને. એને પાત્રમાં આવે છે આપણા સંઘના કિન્નરી બેન. હોજો જય જયકાર, હોજો જય જયકાર, હોજો જય જયકાર, હોજો જય જયકાર. શિવા દેવી માતા તારો હોજો જય જયકાર. શિવા દેવી માતા તારો હોજો જય જયકાર. હો નો નંદન બ્રહ્મચારી છે, જગનો તારે હાર છે. જેનો નંદન બ્રહ્મચારી છે, જગનો તારે હાર છે. મારો દીકરો, મારો પુત્ર જ્યારે મારે ગર્ભમાં આવ્યો ત્યારે મને અષ્ટમયી ચક્રધારા સ્વપ્નમાં દેખાઈ. તેથી જ મેં મારા પુત્રનું નામ અરિષ્ટ નેમી એવું પાડ્યું. અરે મારા પુત્ર તો એટલો બળશાળી છે કે એની શું વાત કરું. છતાં એને જરા અભિમાન નહીં.
અરે એક વખત તો શ્રી કૃષ્ણની આયુશાળામાં જઈ પહોંચ્યો અને એનો સંઘ કે જે એના સિવાય શ્રી કૃષ્ણ સિવાય કોઈ જ વગાડી ના શકે એ સંઘ એને આસાનીથી ઉપાડી લીધો અને એવો શંખનાદ કર્યો કે આ મહેલો આ પર્વતો કોપાયમાન થઈ ગયા, કંપિત થઈ ગયા અને હાથી ઘોડા બધા ભયભીત થવા માંડ્યા અને કૃષ્ણ પણ વિચારમાં પડી ગયા, આ મારો સંગ કોને ફૂક્યો, કોનું સાહસ કર્યું, આ પરાક્રમી કોણ છે? અરે મારા દીકરાને આટલો પરાક્રમી, આટલો બળશાળી, છતાં એને જરા અભિમાન નહીં આ રાજસત્યાની મોહ કે નહીં આ સંપત્તિની લાલસા. અરે મારો દીકરો તો બ્રહ્મચારી છે, બ્રહ્મચારી. તેથી જ આ દુનિયામાં ઘણા પરાક્રમી છે, ઘણા બધા બળશાળી હશે, પણ દરેકને પોતાના બળનું અભિમાન હોય છે. પણ મારા દીકરાને જરા અભિમાન નહીં, જરા આ બળસ નહીં. માટે જ મારો દીકરો આપણને સર્વને એક શીખ આપે છે, સમજાવે છે ક્યારેય આ પ્રશંસા ન કરવી, પોતાની બડાઈઓ ના હાંકવી, પોતાની પરાક્રમોની વખાણની લાલસા ક્યારેય ન રાખવી. મારો દીકરો એ સમજાવે છે આપણને કે ક્યારેય આ પ્રશંસા ન કરશો. નેમિનાથ ભગવાનનું એક નામ અરિષ્ટ નેમિ પણ છે. આ દુનિયામાં તીર્થંકર ભગવાન પાસે જેટલું બળ હોય ને તેટલું બળ બીજા કોઈ પાસે હોતું નથી, છતાં પ્રભુને તેનું કોઈ અભિમાન અને કોઈ પણ અહંકાર હોતો નથી. આવા પુત્રને પામી શિવા માતા પણ ગાય ઉઠે છે. એ ગાય પહેલાં શિવા માતા અને નેમિનાથ ભગવાનને હું તમને થોડીક વાત કરું. શિવા માતા, નેમિનાથ ભગવાનની માતાનું નામ શિવા માતા છે અને પિતાનું નામ સમુદ્ર વિજય છે. ભગવાનનો વર્ણ શ્યામ છે અને લંછન શંખ છે. પ્રભુની ઊંચાઈ 10 ધનુષ્ય પ્રમાણ છે અને પ્રભુનું આયુષ્ય 7000 વર્ષનું છે. તો આવો આવા નેમિનાથ ભગવાનના માતાને પણ આપણે એમના ભાવમાં ડૂબાડીએ. નેમિનાથ પ્રભુના શરણમાં આવીશું, નેમિનાથ ભગવાનના શરણમાં આવીશું. ભક્તિનો રસ થાળ ભાવથી લાવીશું, ભક્તિનો રસ થાળ ભાવથી લાવીશું. નેમિનાથ પ્રભુના ઓમ રેમ શ્રીમ અર્હમ શ્રીમ નેમિનાથ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ અર્હમ શ્રીમ નેમિનાથ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ અર્હમ શ્રીમ નેમિનાથ સ્વામીને નમઃ. હવે આપણે બે ભગવાનની માતાને આપણે ઉજવણા કરવાના બાકી છે, પણ એની પહેલાં હું તમને એક વાત કરું કે તમે જે આ સ્ક્રિપ્ટ સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો, હું આ જે બોલી રહ્યો છું, આ લગભગ 20 પાનાનું લિટરેચર છે. 20 પાનાનું લિટરેચર આ માતાઓ પાસે છે. લગભગ 40 પાના મારા સાહેબે આ લખ્યા છે. તમે વિચારો કે આ ક્યારે લખ્યું હશે, આ ક્યારે આ બધું કર્યું હશે, એની કોના માટે? તો આપણે જ્યારે આટલો સુંદર મજાનો પ્રોગ્રામ આપણે ભાવથી ભક્તિ કરી છે, તો આપણે પરમ પૂજ્ય પૂર્ણિતા શ્રીજી મારા સાહેબ, પરમ પૂજ્ય પ્રબોધિતા શ્રીજી મારા સાહેબ અને પરમ પૂજ્ય શ્રેયાંકિતા શ્રીજી મારા સાહેબની જોરદાર અનુમોદના કરી લઈએ. અનુમોદના 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 વારંવાર અનુમોદના વાર બને. હા, જે જોરાવર નગરના સંઘમાંથી પધાર્યા છે દિવ્યતા શ્રીજી મારા સાહેબ અને દેવે સીતાશ્રીજી મારા સાહેબની પણ આપણે અનુમોદના જોરદાર મોદના તાલે મોદના અનુમોદના વારંવાર અનુમોદના 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 વારંવાર. હેતવીબેન પ્લીઝ ઊભા થાઓ ને. હેતવીબેન જે ભગવાનને લઈ જાય છે, એક બહુ મોટું સરસ મજાનું કાર્ય. એને તો ભગવાનને ઉપાડવા મળે છે, લઈ આવવા મળે છે, લઈ જવા મળે છે, તે એમની અનુમોદના કરવાનું.
અનુમોદન વારંવાર અનુમોદન 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 વારંવાર. હવે પરિવારને કરવું છે, એને મને કીધું કે મારું ભારે બહુમાન કરવું છે, તો પછી હું કેવી રીતે ના પાડી શકું? તો જયંતિભાઈ બાલચંદભાઈ શાહ અને એમનો જો બોટાદવાળા પરિવાર જો કોઈ હોય તો હિરલબેન સમીરભાઈ મહેતા પરિવાર એમનું બહુમાન કરવા માટે અનુમોદન અનુમોદન વારંવાર અનુમોદન 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 વારંવાર અનુમોદન અનુમોદન વારંવાર. અનુમોદન વારંવાર. ખાસ ખાસ સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન, અનુમોદના. અનુમોદન તમને લોકોને જો કે ખબર જ હશે કે પ્રબોધિતાશ્રીજી મહારાજ સાહેબને વર્તમાન તપની 16 પૂરી થઈ ગઈ છે. 16નું પારણું પણ આપણે પાલિતાણા ઉજવ્યું હતું અને મને કંકોત્રી નહોતી મોકલી. ખાલી એટલું કહેવાય હું કે મારા પ્રોગ્રામ કરું છે એક મારા ભક્તો બીજા પણ છે તન મન ધનથી કેટલો સરસ લાભ લીધો. એમને ફરવા જવાનું છે, ટાઈમ નથી, છતાં ચાલુ દિવસે આપણી માટે આવ્યા. જેટલે મને ખબર એટલી ઓછી એની માટે જોરદાર તાળી. સમીરભાઈ અને હિરલભાભી માટે પણ ખૂબ ખૂબ અનુમોદના. અને આપણે સમીરભાઈ અને હિરલભાભીને એટલું કહીએ કે તમે જ્યારે જ્યારે પણ શાસનને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તમારે પાછું ઊભું રહેવાનું જ છે. આવી જ રીતે આથી વધારે તમે આજે જોતા હશો કેટલા સરસ તમને ભક્તિમાં રંગી નાખ્યા હશે. નિશાન મેડમ કેટલા ટાઈમથી પરિચય છૂટી ગયો હતો, મારા હારી વ્યક્તિ પાસે જાય પણ ગાડી પુણે નહીં જવાનું. અમે સમાચાર પણ નથી મળતા, છતાં અમને મોરબીમાં ખૂબ ત્રણમણની જલ્દી બહુ સરસ 24 માતાનો પ્રોગ્રામ એમને જ કરાયો હતો. આજે પણ એમને પ્રોગ્રામ કરાયો છે. આ સંગીતકારને જોરદાર જોરદાર સાથે ખરેખર કોઈ ગાઈ શક્યું હોય કે કોઈ બોલી શક્યું હોય. મારા ઓર્ગન પર જે ભાઈ છે, શું નામ છે તમારું? શૈલેષભાઈ, પ્લીઝ ઊભા થાવ ને. શૈલેષભાઈ, પછી ઓક્ટોપેડ પર ભૂપતભાઈ, હિંમતભાઈ, પ્લીઝ ઊભા થાવ. અને આપનું નામ? જીવણભાઈ. આ ત્રણે માટે પણ જોરદાર તાલીઓ કે જો આટલું સરસ સંગીત ન આપી શક્યો તો હું કેવી રીતે ગાઈ શકત, હું આ 3 કલાક કેવી રીતે ખેંચી શક્યો હોત. એમનું સંગીતનો જે ટેકો છે, અને સંગીત અને ગાવાવાળા વગાડવાળા બધા હોય પણ જો સાઉન્ડ જ ન હોય, અમારો અવાજ બહાર કોણ કાઢશે? એટલે સાઉન્ડવાળા ભાઈ, શું નામ આપનું? મિતભાઈ, પ્લીઝ ઊભા થાવ. મિતભાઈ, આ બધાને માટે જોરદાર તાળીઓ. અને આપણે જ્યારે ને આપણે કહીએ કે જ્યારે જ્યારે અમારા સંઘને જરૂર પડે ત્યારે જરૂરથી ચોક્કસ સેવા માટે જરૂરથી પધારજો. ખૂબ ખૂબ આપની અનુમોદન. તો વામા માતાનો તો શું વાંક છે? વામા માતાના પાત્રમાં આવી રહ્યા છે આપણા
પાયલબેન. વામાં માતા આવે કરવા વાદળી રે લોલ. માતા આવે કરવા વાદળી રે લોલ. પારસના ગોળે ગાવે મારી માવડી રે લોલ. પારસના ગોળે ગાવે મારી માવડી રે. વામાં માતા આવે કરવા વાદળી રે લોલ. પારસના ગુણે ગાવે મારી માવડી રે લોલ. વામાં માતા આવે કરવા વાદળી રે લોલ. જ્યારે મારો પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારે એકવાર કૃષ્ણ પક્ષની રાત્રિએ પણ પડખે થઈને એક સર્પને જટા જોયો. તેથી મેં આ પુત્રનું નામ પાર્શ્વ પાડ્યું. બીજના ચંદ્રની જેમ વધતો વધતો મારો આ પાર્શ્વ યુવાન થઈ ગયો. એના રૂપ અને ગુણની તોલે તો કોઈ ના આવી શકે. અરે, એનું વ્યક્તિત્વ તો જુઓ, કેવું સરસ છે. કોઈ પણ એના ગમે તેવો વ્યક્તિ એના શરણે આવી જાય. એકવાર એવું બન્યું કે પ્રસન્નચિત રાજાની પુત્રી મારા પાર્શ્વના રૂપ અને ગુણના વખાણ કોઈના મોઢેથી સાંભળી અને તેના ઉપર રાગી થઈ ગઈ અને પરણીશ તો પાર્શ્વકુમારને જ પરણીશ એવો નિર્ણય કર્યો. આ વાત પ્રભાવતીના પિતાને ખબર પડી અને તે ખુશ થઈ ગયા અને પાર્શ્વકુમારને પ્રભાવતીને પાર્શ્વની સાથે જ પરણાવવાનો નિર્ણય કર્યો. આ વાત બીજો એક રાજા સહન ન કરી શક્યો. તેથી તે યુદ્ધ કરવા આવ્યો અને પ્રસન્નચિત રાજાએ મારા પાર્શ્વને મદદે બોલાવ્યો અને મારો પાર્શ્વ ગયો. પણ યુદ્ધ કરવા આવેલો પેલો રાજા મારા પાર્શ્વના શરણે આવી ગયો. કેવો પુણ્ય પ્રભાવ મારા પાર્શ્વનો કે યુદ્ધ કરવા ગયો હતો અને વગર યુદ્ધે જ પેલા રાજાને આકર્ષિત કરી લીધો. આ તો મારા પાર્શ્વના એક જ ગુણનું વર્ણન છે. આવા તો મારા પાર્શ્વમાં અઢળક ગુણો છે. એનું વર્ણન કરવા બેસું તો આ જિંદગી ઓછી પડે. અને મને તો મારો આ પાર્શ્વ એટલો વહાલો છે કે એના તો ગુણ ગાતા હું ધરાતી જ નથી. આખો દિવસ હું એને જપ્યા જ કરું. તમને બધાને આવો વહાલો દીકરો જોઈએ છે? એક કે બે નહીં પરંતુ અઢળક ગુણોના સ્વામી પ્રભુ પાર્શ્વની વાતો કરતા માતાવામાં ધરાતા નથી. બસ તેઓ તો પુત્ર પાર્શ્વનું જ વ્રટણ કર્યા કરે છે. 23મા પાર્શ્વનાથ ભગવાનના પ્રભુનો જન્મ વારાણસી નગરીમાં થયો હતો. પ્રભુના માતા વામા માતા અને પિતાનું નામ અશ્વસેન રાજા હતું. પ્રભુનો વર્ણ નીલ હતો અને પ્રભુનું લંછન સર્પ હતું. પ્રભુની ઊંચાઈ 9 હાથ બરાબર હતી અને પ્રભુનું આયુષ્ય 100 વર્ષનું હતું. આવા કલિકાલ કલ્પતરુ પ્રભુ પાર્શ્વનાથ દાદાના માતાને પણ આપણે ખૂબ આનંદથી નચાવીએ. મેરે સર પે રખ દો દાદા, मेरे सर पे रख दो दादा अपने ये दोनों हाथ. मेरे सर पे रख दो दादा अपने ये दोनों हाथ. देना हो तो दीजिए जन्म जन्म का साथ. अरे देना हो तो दीजिए जन्म जन्म का साथ. तो मेरे सर पर रख दो दादा, मेरे सर पर रख दो दादा अपने ये दोनों हाथ. मेरे सर पे रख दो दादा अपने ये दोनों हाथ.
તારજે ડૂબાડજે જીવાડજે કે મારજે તારજે ડૂબાડજે જીવાડજે કે મારજે સગડું તને સોંપી દીધું પાર્શ્વનાથ ભગવાન રે સગડું તને સોંપી દીધું પાર્શ્વનાથ ભગવાન રે મેરે સર पे रख दो दादा अपने ये दोनों हाथ हर देना हो तो दीजिए जन्म जन्म का साथ हर देना हो तो दीजिए जन्म जन्म का साथ आवा दादाना संगीत સાથે જાપ ઓમ રેમ શ્રી અરહમ શ્રી પાર્શ્વનાથ સ્વામીને નમઃ અરે ઓમ રેમ શ્રી અરહમ શ્રી પાર્શ્વનાથ સ્વામીને નમઃ અરે ઓમ રેમ શ્રી અરહમ શ્રી પાર્શ્વનાથ સ્વામીને નમઃ બોલ બોલ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી હવે તમારે સાચું લાગવાનું નથી નિશાનભાઈ જો 24મી લેવા જવાનું છે શું કામ કે આપણે તો 24માં ભગવાનના શાસનમાં છીએ યાર એ તો આપણે જ હવે એમની પાસે જવું પડે ને કારણ કે શાસન તો અત્યારે પરમાત્મા મહાવીર દેવનું છે અને એટલે જ છેલ્લે 24માં ભગવાન કે જેમના શાસનમાં આપણે સૌ આવ્યા છીએ અત્યારે આપણે એમના શાસનમાં જેવા વર્ધમાન સ્વામીના માતા ત્રિશિલા રાણીએ ચૈત્ર સુધી 13ના પ્રભુને જન્મ આપ્યો છે અને પ્રભુના જન્મ પછીની વાતો આપણને સ્વયં માતા પાસેથી સાંભળવાની છે ને માતાના પાત્રમાં આવી રહ્યા છે હર્ષાબેન હજી વાર છે હજી માતાઓને વાર છે હું બોલાવીશ ત્યારે જ જાજો ત્રિશલા દેવી હસુ હસુ થઈ દેવકી જય અને એક ખાસ સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈનું સૂચન આવ્યું છે કે 24 માતા છેલ્લે સ્ટેજ પર રહેજો તેમને એક ગ્રુપ ફોટો પાડવો છે સંઘની યાદીમાં હંમેશા માટે રહે એટલા માટે 24 માતાઓ છેલ્લે સ્ટેજ પર રહેજો ઓ ત્રિશલા દેવી હસુ હસુ થઈ રહ્યા છે ત્રિશલા દેવી હસુ હસુ થઈ રહ્યા છે આંખોમાં તે ઉભે રાય રે જ્યારથી મારા કુક્ષમાં આ પુત્રનો જવન થયો છે ત્યારથી અમારા રાજ્યમાં ધન ધાન સંપત્તિ વધુ વધવા લાગી હતી તેથી આ પુત્રનો જન્મ થતાં તેનું નામ વર્ધમાન પાડ્યું વર્ધમાન એકવાર વર્ધમાન એમના મિત્રો સાથે રમતા હતા ત્યારે દેવો તેમની પરીક્ષા કરવા આવ્યા દેવો એમાં વર્ધમાનનો પરાક્રમ જોઈ દેવો તેમનું નામ મહાવીર પાડ્યું ધીમે ધીમે વર્ધમાન મોટા થયા હવે જલ્દી પુત્ર વધુ ઘરમાં લાવો પણ મારા વર્ધમાનનો વૈરાગ એટલો જોરદાર કે એની પાસે લગ્નની વાત કેવી રીતે કરવી પણ આ વાત કર્યા વગર તો ચાલશે જ નહીં કેમ કે વર્ધમાન સામેથી આ વાત તો કહેવાના જ નથી ચાલો હું જ એમની પાસે જાઉં દીકરા સમરવીર રાજાની પુત્રી યશોદા રૂપના અંબાર જેવી છે દીકરા એ રાજકન્યાને મારે મારા ઘરમાં પુત્રવધુ તરીકે જોવી છે જો તું લગ્નની હા પાડતો મને ખબર છે દીકરા કે તું તીર્થંકરનો જીવ છે તને આ સંસારમાં કામ ભોગમાં કોઈ લેશ માત્ર રસ નથી
મેં જોયું છે તને જ્યારે જ્યારે હું લાડથી સારું સારું ખવડાવતી, બગીચામાં ફરવા લઈ જતી, તોય તને નહોતું ગમતું. પણ તે મારા પ્રયત્નોની ઘણી લાગણીના હિસાબે તે કોઈ દિવસ ઇનકાર કર્યો નથી. બસ મારી એક જ વાત છે દીકરા, તું માની જા. પૂર્વના તીર્થંકરોએ પણ લગ્ન કર્યા હતા, પછી દીક્ષા લીધી હતી. તું પણ લગ્ન કરી લે, પછી તને દીક્ષા લેવા હું નહીં રોકું. દીકરા, મારે પુત્ર વધુ જોવાની એક જ ઈચ્છા છે, તું પૂરી કરી દે. માતાને પુત્રને પરણાવવાની ઈચ્છા છે અને હજી ઊભા રહેજો. વહુ લાવવાની ઈચ્છા છે, પરંતુ પ્રભુ વૈરાગી છે અને વિતરાગી છે અને સંસાર અને સંસારની કોઈ પણ ચીજ સાથે ને કોઈ પણ સાધનો સંબંધ નથી. પરમાત્મા મહાવીર તેની છેલ્લી વાતો, વીર પ્રભુનો જન્મ ક્ષત્રિય કુંડ નગરમાં થયો હતો. એ હજી માતાઓ રહેજો, હજી આપણું એક નૃત્ય છેલ્લું બાકી છે, પછી તમારે આવવાનું છે. હા ભાઈ, એટલે તમારે જે ઊભા જ રહેજો, હું તમને કહીશ ત્યારે આવજો. માતાનું નામ ત્રિશલા દેવી અને પિતા સિદ્ધાર્થ રાજા છે. પ્રભુનો વર્ણ સુવર્ણ છે અને લંચન સિંહ છે. પ્રભુની ઊંચાઈ 7 હાથ જેટલી છે અને પ્રભુનું આયુષ્ય 72 વર્ષનું હતું. આવા વર્ધમાન સ્વામીના માતા ત્રિશલા રાણીને પણ આપણે જોઈએ કે વીરની માળી ત્રિશલા માત રાજા સિદ્ધાર્થ થાત. વીરની માળી ત્રિશલા માત રાજા સિદ્ધાર્થ થાત. તમને વિનવે સહુએ આજ પ્રભુજી આંગન આવો. પ્રભુજી આંગન આવો. હો વીરની માળી ત્રિશલા માત રાજા સિદ્ધાર્થ થાત. વીરની માળી ત્રિશલા માત રાજા સિદ્ધાર્થ થાત. તમને વિનવે સૌએ આજ પ્રભુજી આંગન આવો. આજ હરે પ્રભુજી આંગન આવો. प्रभुजी मेरे प्यारा दर्शन देना. प्रभुजी मेरे प्यारा दर्शन देना. दर्शन दे के मेरा भाव सुधारना. प्रभुजी प्रभुजी कुंडल ग्राम धरती को जन्म दिया है. कुंडल ग्राम धरती को जन्म दिया है. जन्म दिया है प्रभु ने जन्म लिया. जन्म लिया है प्रभु ने जन्म लिया. ताले कुंडल ग्राम धरती को जन्म लिया है. कुंडल ग्राम धरती को तार लिया है. त्रिशला माँ की कोख से अवतार लिया है. जन्म लिया है प्रभु ने जन्म लिया है. जन्म लिया है प्रभु ने जन्म लिया है. आज घराने में बजना है वर्धमान है. तेज है महावीर है नाम वर्धमान है.
स्वागत सत्कार किया है, जन्म लिया है प्रभु ने जन्म लिया है, जन्म તમે બધા અહીંયા લ્યો ને રાત, આપણો જ સંગ છે, લ્યો ઉભા થાવ, રાત લ્યો અહીંયા આપણો, હાલો. परम कृपाळु